જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ આપ મસ્ત હશો, સ્વસ્થ હશો ને વ્યસ્ત હશો. હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળની વિડીયોમાં આપણે કર્યા માં અંબાના દર્શન અને અંબાજી ધામની પૂરેપૂરી માહિતી મેળવી. હવે હું એક એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં ધડકે છે માં અંબાનું હૃદય, જેની એક જ્યોત સદીઓથી અખંડ ઝળક્યા કરે છે. હા મિત્રો, ટાઇટલ પરથી તો તમે સમજી ગયા હશો કે હું દર્શન અને વાત કરવા જઈ રહ્યો છું માના અરવલ્લી પર્વતોની ગિરિમાળામાં આવેલા માં ગબ્બર ગઢની. મિત્રો, આ એક શક્તિપીઠ છે જ્યાં માં સતીના છાયારૂપી શરીરનો હૃદયનો ભાગ પડ્યો હતો અને અહીં શક્તિપીઠનું નિર્માણ થયું હતું. જો મિત્રો વાત કરીએ અંબાજી ગબ્બર ગઢની, તો અંબાજી મંદિરેથી તે 3 કિલોમીટર અંતરે આવેલું છે. ત્યાં જવામાં ફક્ત 5 મિનિટ લાગે છે, જ્યાં તમે રિક્ષા કે પ્રાઇવેટ વ્હીકલ લઈને જઈ શકો છો. અહીં આવ્યા બાદ તમારે ગબ્બર ગઢ ઉપર જવા માટે 2 વિકલ્પો રહેલા છે. તમે 999 પગથિયા ચડીને ગબ્બર ગઢ ઉપર જઈ શકો છો, કાં પછી તમે રોપવેની રાઇડ્સની મજા લઈ શકો છો. મિત્રો, જો તમે સક્ષમ હો તો પગથિયા ચડીને પણ ગબ્બર ગઢ ઉપર જઈ શકો છો. મિત્રો, જો તમે પગથિયા ચડીને ગબ્બર ગઢ ઉપર જતા હશો તો 400 પગથિયા ચડ્યા પછી એક મંદિર આવશે જ્યાં માતાના ઝૂલાના દર્શન થાય છે. થોડાક વધારે ઉપર જશો તો તમને દર્શન થશે માં નવદુર્ગાની ગાદીના. આ 2 જગ્યાઓના દર્શનનો લાભ રોપવે રાઇડ્સમાં મળતો નથી. ત્યારબાદ આવે છે પગથિયાનું સીધું ચઢાણ, કે જે આપણને ચડવું કપરું લાગે છે. તો મિત્રો, માના દર્શન કરવા આટલી તો તકલીફ વેઠવી જ પડશે, પણ મિત્રો, માના બોલાવા પર તમે તે પણ સંભવ કરી શકો છો. તકલીફ વેઠ્યા પછી માના દર્શન કરવાનો લાવો તો કંઈક ઓર જ હોય છે. જો મિત્રો વાત કરીએ રોપવે રાઇડ્સની, તો નીચેથી ગબ્બર ગઢ જવામાં માત્ર 3 મિનિટ લાગે છે. તે દરમિયાન તમે અરવલ્લી પર્વતોની ગિરિમાળાના દ્રશ્યો જોઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગબ્બર ગઢની ટોચ ઉપર. માના આ મંદિરે આવ્યા બાદ ભાવિકો નિરાંતનો દમ લેતા હોય છે, કારણ કે 999 પગથિયા ચડીને શ્રદ્ધાળુઓ થાકી જાય છે. મિત્રો, જો વાત કરીએ પારસ પીપળીની, તો અહીં માના રથ અને માની પગની એડીના દર્શન થાય છે. જે પદયાત્રીઓ સંઘ લઈને આવતા હોય છે, તે શ્રદ્ધાળુઓ નાચતા કૂદતા માનો જયકારો બોલાવતા બોલાવતા મંદિર પર માની ધ્વજા ફરકાવતા હોય છે અને માના ગરબા પણ રમતા હોય છે. તો મિત્રો, આવી ગયો તમારી તપસ્યાનો અંત, તમારી આતુરતાનો અંત, જેની તમે રાહ જોતા હતા માની અને માના અખંડ જ્યોતના દર્શનની. તો મિત્રો, આ છે માનું મંદિર અને ત્યાંની અખંડ જ્યોતના દર્શન.
મિત્રો, માના દર્શન તો કરી લીધા, હવે વાત કરીશું 51 શક્તિપીઠની. મિત્રો, ભાવિકો એક જન્મમાં 51 શક્તિપીઠના દર્શન નથી કરી શકતા, પણ અહીં 51 શક્તિપીઠના દર્શન કરી શકે છે. હા મિત્રો, ગબ્બરગઢ આવો તો 51 શક્તિપીઠના પ્રતિકૃતિના દર્શન કરી શકો છો, અને તેના માટે તમારે જોઈશે માત્ર 3 કલાક. મિત્રો, થાકેલા આવીએ અને ગબ્બરગઢ પરથી નીચે આવીએ તો છાશ પીવાની ઘણી મજા આવે છે, અને છાશ પીવાથી થાક પણ ઉતરી જાય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવી લાગી? તમારા પ્રતિભાવ કોમેન્ટમાં લખી જણાવજો, અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. માની કૃપા સદૈવ આપના પર બની રહે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો આભાર. નમસ્કાર. જય માતાજી.